આવું થોડા આપણી શાળા સરકારી માધ્યમિક શાળા વઢેરામાં વિજ્ઞાન મેળાનું તેમજ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત વિદ્યાર્થીઓએ છે એ ઘણા બધા વિવિધ વિષયો ઉપર વિજ્ઞાનના અને ગણિતને લગતા પ્રયોગો કર્યા છે. એમાં અત્યારના સમયમાં હાલના સમયમાં જે આપત્તિ સર્જાણી છે એને લગતા પર્યાવરણનું પ્રદૂષણ થાય છે એને લગતા ઘણા પ્રયોગો કર્યા છે. તેમજ સાથે સાથે વૈજ્ઞાનિક યુગની સાથે દોડ લગાવી શકાય એવા નવીન વિચારોના પ્રયોગ કર્યા છે. અને સાથે વાલીઓ સાથે સરસ મજાની ચર્ચાઓ થઈ, વાલીઓના અભિપ્રાયો પણ સાંભળવા મળ્યા. તે અંતર્ગત વાલીઓ પાસેથી પણ ઘણું જાણવા મળ્યું અને વાલીઓને સરસ સમજાવ્યું કે ભાઈ પોતાનું બાળક છે એનો વિકાસ કઈ રીતના કરવો, કયા રસ્તે બાળકને છે લઈ જવું છે એ આપણા હાથની સમજાવો થોડું. આ શેનું છે? આ ખાતર, દેશી ખાતર, દેશી યુરિયા ને ડીએપી. આ શું બળદ ગાડું છે? સરસ. આ શું? રોબેટ. શેનો પ્રોજેક્ટ બનાવ્યો છે? નેશનલ ફાર્મિંગ. આપણે આ વાયર અડીએ તો આ વાગે છે અને લાઈટ થાય છે, એટલા માટે આપણે રોજ કે સાવજ કે એવું કમી આવે છે એને નુકસાન નથી થતું અને આપણા પાકને પણ નુકસાન નથી થતું. સરસ. ભાઈ થોડું નેચરલ ફાર્મિંગ છે, કુદરતી ખાતર નાખીએ તો જમીન સારી રહે, પાક પણ સારો રહે. કૃત્રિમ ખાતર નાખવાથી જમીન બગડી જાય, પાક પણ સારો નથી. સરસ. હાઇજીન એટલે આરોગ્ય. મેંદી ખાવાથી મેંદી ખાવાથી સ્નાયુના રોગ થાય છે. મેંદીને પાચન થતાં 1 મહિનો લાગે છે. આપણે એમ કે વેફર સારી હોય છે, પણ ફેક્ટરીમાં વેફર બહુ ઓલી બનતી હોય છે. એમાં ગારો કે ગમે બગડી ગયેલા બટેટાની બધું થઈ જાય છે. આપણે એમ કે બગલા મકાઈના હોય છે, પણ એક બગલા મકાઈને નથી હોતા. ત્યારે આપણે એને સળગાવીએ અને સર્જ બની જાય છે. દુકાનનું દૂધ સારું હતું, એમાં પાવડર જ મેળવી નાખે છે. લીમડાને વાટીને સપડવાથી સ્કીન થાય છે. મજાને ઉકાળીને પીવાથી પગના રોગ દૂર થાય છે. પપૈયાના પાંદડાને બાફી અને હાથ એક પગે લગાડવાથી તાવ. સૂર્યપ્રકાશની કિરણ એ સોલાર થાય છે. સૂર્યપ્રકાશ પડે તો સોલાર થાય, એની પાવર વધે સૂર્યપ્રકાશથી. અને પાણીનો ટાંકો થાય ને પાણી બંધાય ચાલુ કરવો તો પાણી આવે. કુદરતી ખાતર
શ્વાસ જે રીતે સી વર્ગ બરાબર એ વર્ગ વત્તા બી વર્ગ એવી રીતે આવું રાખવું સરસ. આ પ્રોજેક્ટનું નામ છે હેલ્થ ક્લેરિનેશન. જેમ કે આપણું આરોગ્ય કેવી રીતે જાળવવું એ આપણે આમાં શીખવા મળે છે. તો આપણે આ છે યોગા હેલ્થ કાઉન્ટર. તો આપણે સવારે રોજ વહેલા ઉઠી અને યોગ કરવો જોઈએ. તે વધારે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જેમ કે આ છે જંક ફૂડ. તો આપણે આ ગુલાબજાંબુ છે, આ કેક છે, આ જલેબી, બિરયાની, બર્ગર, તો આપણે છે ને એને વધારે ઉપયોગ ન કરવો જોઈએ, કે આપણે ખાવું ન જોઈએ. જેમ કે આપણે તેમાંથી રોગ થાય છે, જેવી કે ડાયાબિટીસ થાય છે, એસિડિટી થાય છે, તો આપણે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. આ છે એલોવેરા. તો આપણે તેનો ઉપયોગ માથામાં પણ કરી શકીએ છીએ અને તેનું જ્યુસ કરીને પણ પી શકીએ છીએ. અને આપણે તેના માટે આપણે ખોરાક સ્વસ્થ લેવો જોઈએ. જેમ કે શાકભાજી છે, ફ્રૂટ છે, તો આપણે તેમાંથી વિટામિન એ મળી શકે છે, તો આપણે તેવો પ્રયોગ કરવો જોઈએ. પછી આ છે શરાબ. તો આપણે શરાબ ન પીવી જોઈએ, કેમ કે તેમાંથી કેન્સર થવાની શક્યતા છે. અને સિગરેટ પણ ન પીવી જોઈએ. જેમ કે આ ફેફસા છે, ત્યાં ફેફસા ચડી જાય છે અને આપણે તે ન પીએ તો આ ફેફસા સ્વસ્થ રહે છે. પછી આપણું છે સ્વસ્થ ભારત. તો આપણે સ્વસ્થ ભારત માટે આપણે કાંઈ પણ આરોગ્ય માટે કરી શકીએ છીએ. તો આપણે આવા જંક ફૂડ ન ખાવા જોઈએ. આમાંથી આપણે શીખ લેવી જોઈએ કે આપણે જંક ફૂડ વધારે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. શેનો પ્રયોગ બનાવ્યો છે? મોડર્ન એક્ટિવિટી બનાવ્યું છે. એટલે ઓછી જગ્યા જોવા મળે છે અને ગામડામાં વધારે જગ્યા જોવા મળે છે. સિટીમાં રોજ માર્ગ બનાવી દે છે એટલે જગ્યા એક્સિડન્ટ પણ વધારે થાય છે. એટલે ગામડામાં આપણે ઓલું રસ્તા ઓછા હોય છે એટલે એક્સિડન્ટ ઓછા થાય છે. અને સિટીમાં આપણે પ્રદૂષણ હોય છે એટલે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. અને ગામડામાં એવું છે કે કરી અને ફેક્ટરી ન હોય એટલે સરસ. શું બનાવ્યું છે આ? આ પાણીનું શુદ્ધિકરણ છે. કે આપણે બે વખત પાણી વાપરીએ તો કેવું ગંદુ, આપણે પાણી વાપરીએ ત્યારે ગંદુ પાણી પી જાય. બીજી વખત આપણે પાણી વાપરવું હોય તો કેવી રીતે પાણી વાપરી શકીએ? તો કે આ છે મોટા પથ્થરો, પછી કોન્ક્રીટના પથ્થરો, નાના પથ્થરો, કોલછાઓ અને કપાસ. આપણે જ્યારે પાણી વાપરીશું ત્યારે ગંદુ થઈ જશે. બીજી વખત આપણે પાણીનો ઉપયોગ કરવો હોય તો આપણે બીજી વખત પાણીનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? જો આ બધા છે તેનો આપણે પાણીનો ઉપયોગ કરી શકીએ અને ચોખ્ખું પાણી બનાવી શકીએ. ઘણી વખત આપણે સરકાર કહેતી હોય છે કે પાણી બચાવો, પાણી બચાવો. આપણે પાણીને કેવી રીતે બચાવી શકીએ છીએ? તો આના દ્વારા આપણે પાણીને બચાવી શકીએ છીએ અને શુદ્ધિકરણ કરી શકીએ છીએ. બીજી વખત પાણી બચાવો, પાણી બચાવો. તો આપણે કેવી રીતે પાણી બચાવી શકીએ? તો કે આ રીતે આપણે પાણી બચાવી શકીએ. બીજી વખત આપણે પાણી હું આજે તમને ખુદ ગામડા વિશે અને શહેર વિશે કહીશ. ગામડામાં હરિયાળી અને વૃક્ષો વધારે મોટા હોય છે એટલે ઓક્સિજન આપણને મળી રહે છે અને કુદરતી વાતાવરણ હોય છે. જેમ કે શહેરના બિલ્ડિંગો, પછી રોડ રસ્તા બનવાથી વૃક્ષો કપાતા જાય છે અને બિલ્ડિંગોનું નિર્માણ થતું જાય છે. તેથી કુદરતી રીતે આપણને નુકસાન થાય છે. ઓક્સિજન લેવામાં પણ આપણને તકલીફ પડે છે. શું છે આ? પાવર સોલાર. સારું. આ કુદરતી રીતે અને કૃત્રિમ રીતે. જો આપણે કુદરતી રીતે કેટલો ઉપયોગ કરવો જોઈએ, ડીએપી, યુરિયા, સુપર ફોસ્ફેટ, છાણિયું ખાતર. જો આપણે કૃત્રિમ રીતે ઉપયોગ કરીએ તો આપણે પાકને નુકસાનકારક થાય. ને આ કુદરતી રીતે છાણિયું ખાતર, આદિવાસી જમીનની રાખ ને વનસ્પતિનો નકામો કચરો. જો આપણે તેવાથી ખબર પડી જાય કે કુદરતી રીતે ખેતી કરવી જોઈએ કે કૃત્રિમ રીતે. સરસ. વેસ્ટ ન જાય એના માટેનો પ્રયોગ છે. જ્યાં કે આપણે વોટર સલ્લું હોય ને પાણી ન જાય. જો કે આપણે પાણી ટાંકો ભરાતો હોય ને તો ટાંકો ભરાય એટલે સાયલેન્ટ વાગે છે. સરસ.
આ શેનો પ્રયોગ છે ભાઈબંધ? શેનો પ્રયોગ? આ ખેતીવાડીમાં જે છે જેમાં આપણે ચારા જોવા જાવ ને સાંજે એમાં હાવજની બીક લાગે તેમાં બીક ન લાગે તેમાં કોઈ આ વાગે ત્યાં ભરાઈ જાય ને ત્યારે આપણે એમ લાગે સાયલન વાગે. સાયલેન્ટ વાગે ત્યાં આપણે જોવા ન જવું પડે ત્યાં આપણે ચારો વાર લાવવાનો. સરસ. સરસ. આ શેનો પ્રયોગ છે? શેનો? વેસ્ટ મેનેજમેન્ટ. બે શબ્દ બોલ એના વિશે. આમાંથી કચરો નીકળે એ બધું આમાં આવી આવે રિસાયકલ થઈ પછી આમાં રિસાયકલ થઈ જાય અને સારો કચરો હોય આમાં થઈ જાય તો કચરો ઓલો હોય નહીં બધામાં હોય. સરસ. શેના વિશે છે આ પ્રયોગ? વેસ્ટ મેનેજમેન્ટ હા, એમાં શું આવે? એમાં રિસાયકલ કરવાનું પરિવાર બરાબર.